નમસ્કાર. પીએમ કિસાન યોજના નામ તો સાંભળ્યું જ હશે, ખાસ કરીને જો ખેતી સાથે જોડાયેલા હો તો. પણ આ યોજના ખરેખર છે શું? એ કામ કેવી રીતે કરે છે? ચાલો આજે એકદમ સરળ ભાષામાં આ યોજનાની બધી જ વિગતોને સમજી લઈએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત જે બધા જાણવા માંગે છે, પૈસા. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની સીધી મદદ મળે છે. હવે કદાચ કોઈને લાગે કે આ રકમ બહુ મોટી નથી, પણ સાચું કહું તો નાના ખેડૂત માટે બિયારણ કે ખાતર ખરીદવા માટે આ રકમ ખરેખર બહુ મોટો આધાર બની શકે છે. ઓકે, તો આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો યોજના છે શું, પછી કોને લાભ મળે છે, નોંધણી માટે કયા કાગળો જોઈએ, એક બહુ જ જરૂરી વસ્તુ ઈ-કેવાયસી, એ કેમ અને કેવી રીતે કરવું, અને છેલ્લે પૈસા આવ્યા કે નહીં એ કેવી રીતે ચેક કરવું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પીએમ કિસાન યોજનાનું મૂળ હેતુ શું છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ સરકાર દ્વારા ખેડૂત પરિવારોને સીધા જ આર્થિક રીતે મદદ કરવાનો એક પ્રયાસ છે. આ પાછળનો મુખ્ય વિચાર એ છે કે ખેતીના જે નાના મોટા ખર્ચા હોય, જે આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેક અણધાર્યા અને બહુ મુશ્કેલ પણ હોઈ શકે છે, એમાં થોડી રાહત મળે. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે આ યોજના શેના માટે છે. એટલે સ્વાભાવિક છે કે બીજો સવાલ એ જ થાય કે ભાઈ આનો લાભ કોને મળે અને પૈસા કેવી રીતે આપવામાં આવે છે. જેમ આપણે હમણાં જ વાત કરી, આખા વર્ષની કુલ રકમ છે 6,000 રૂપિયા. પણ અહીં એ સમજવું બહુ જરૂરી છે કે આ બધા પૈસા એક સાથે નથી મળતા. સરકારે આ રકમને 3 સરખા ભાગમાં વહેંચી દીધી છે. આનાથી ફાયદો એ થાય કે ખેડૂતોને આખા વર્ષ દરમિયાન અલગ અલગ સમયે જ્યારે ખેતીમાં પૈસાની જરૂર હોય ત્યારે એક નિયમિત આવક મળતી રહે. એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાનો એક હપ્તો આવે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા કોઈપણ વચેટિયા વગર સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. તો પછી પાત્ર કોણ ગણાય? આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂત પરિવારો માટે છે, જેમની પાસે પોતાના નામે ખેતીલાયક જમીન હોય. પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીથી મોકલાય છે. આ બહુ જ મહત્વનું છે, કારણ કે એનાથી એ પાક્કું થાય છે કે પૈસા સીધા સાચા માણસ સુધી જ પહોંચે અને વચ્ચે ભ્રષ્ટાચાર કે વિલંબની કોઈ શક્યતા ન રહે. માની લો કે કોઈ આ યોજના માટે પાત્ર છે, તો પછીનું પગલું છે નોંધણી કરાવવાનું. તો ચાલો હવે જોઈએ કે એના માટે કયા મુખ્ય દસ્તાવેજો હાથવગા રાખવા પડશે. મુખ્યત્વે આ 4 વસ્તુઓ જોઈશે. પહેલું અને સૌથી જરૂરી, આધાર કાર્ડ. બીજું, જમીનની માલિકી સાબિત કરવા માટે 7, 12 અને 8 ના ઉતારા. ત્રીજું, બેંકની પાસબુક, અને ખાસ યાદ રાખવાનું કે એ ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જ જોઈએ. અને છેલ્લે એક ચાલુ મોબાઈલ નંબર, જેના પર ઓટીપી અને બીજા સંદેશા આવી શકે. હવે એકવાર બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ જાય પછી આવે છે એક એવું સ્ટેપ જે આ યોજનાનો લાભ લેવા માટે હવે એકદમ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એ છે ઈ-કેવાયસી. મનમાં સવાલ થાય કે આ ઈ-કેવાયસી માટે આટલો બધો ભાર શા માટે મૂકવામાં આવે છે? એવું તો શું છે આમાં? જુઓ, જવાબ એકદમ સીધો અને સાફ છે. જો ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો આવનારો હફતો અટકી શકે છે. આ સરકાર માટે એક ખાતરી કરવાનો એક રસ્તો છે કે લાભાર્થી સાચો છે અને પૈસા યોગ્ય જગ્યાએ જઈ રહ્યા છે. એટલે આ નાનકડી પ્રોસેસ ન કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. પણ સારી વાત એ છે કે આ ઈ-કેવાયસી કરાવવું બહુ સહેલું છે. 2 રસ્તા છે. જો ઓનલાઈન ફાવતું હોય તો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને જાતે જ કરી શકાય છે. અને જો કોઈ મદદની જરૂર હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈ શકાય. ત્યાંના લોકો આખી પ્રક્રિયામાં મદદ કરી દેશે. ચાલો માની લઈએ કે નોંધણી પણ થઈ ગઈ અને ઈ-કેવાયસી પણ પૂરું થઈ ગયું. પછી સ્વાભાવિક રીતે જ એ જાણવાની ઈચ્છા થાય કે ભાઈ હપ્તો ક્યારે આવશે અથવા આવ્યો કે નહીં. સદભાગ્યે એ જાણવાનો પણ એકદમ સહેલો રસ્તો છે. આ એકદમ સરળ 3 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલાં pmkisan.gov.in વેબસાઇટ ખોલો. ત્યાં નો યોર સ્ટેટસ લખેલું એક બટન દેખાશે. એના પર ક્લિક કરો અને બસ પછી તમારો રજિસ્ટ્રેશન નંબર કે મોબાઈલ નંબર નાખશો એટલે તરત જ પૈસાની બધી વિગતો સ્ક્રીન પર દેખાઈ જશે. તો અંતે બસ આ એક સવાલ વિચારવા જેવો છે. શું યોજનામાં બધી વિગતો, ખાસ કરીને ઈ-કેવાયસી અને બેંક ખાતાની માહિતી એકદમ અપ ટુ ડેટ છે?
કારણ કે 5 મિનિટ કાઢીને આટલું ચેક કરી લેવાથી એ પાક્કું થઈ જશે કે જે સરકારી સહાય મળવાપાત્ર છે એ કોઈપણ જાતની અડચણ વગર સમયસર મળતી રહે.